તો ગઈકાલે ફાઇનલી ઇતિહાસ સર્જાઈ ગયો છે અને ચંદ્રના સાઉથ પોલ ઉપર ભારતનું ચંદ્રયાન લેન્ડ થઈ ચૂક્યું છે. એ પણ સોફ્ટ લેન્ડિંગ છે. આવું કરનારો ભારત પહેલો દેશ બન્યો છે અને દુનિયાની અંદર ચોથો દેશ બન્યો છે જે ચંદ્ર સુધી પહોંચ્યો છે. પરંતુ દરેકના મનમાં એક સવાલ તો ઉઠી જ રહ્યો છે કે આપણે ચંદ્રયાન ત્યાં આગળ લેન્ડ કરાવી દીધું, બધું ઠીક છે, પણ આટલા બધા પૈસા ખર્ચે આપણે એની પાછળ આપણને ફાયદો શું થવાનો છે? આ ચંદ્રયાન ત્યાં પહોંચ્યું એનો આપણને શું ફાયદો થશે એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આપણે વાત કરીએ ચંદ્રયાન વિશેની. ચંદ્રયાન એ વિશ્વની અંદર સૌથી પહેલું યાન બન્યું છે જે ચંદ્રના સાઉથ પોલ ઉપર લેન્ડ થયું છે. એવું કહેવાય છે કે અહીંયા આગળ વધારે પડતો બરફ છે, સપાટી બહુ સારી નથી, એટલા માટે અહીંયા આગળ લેન્ડ થવું ખૂબ મુશ્કેલ હતું. રશિયાએ પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ એનું સોફ્ટ લેન્ડિંગ ના થઈ શક્યું. એટલે ચંદ્રની સપાટી ઉપર એમનું યાન પહોંચ્યું તો ખરી, પણ ત્યાં જઈને કોઈ કામનું નથી રહ્યું. પરંતુ આપણે આપણું જે યાન છે એને સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું છે. હવે દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠે કે આનું કામ શું છે, શું કામ આવશે આપણને, સામાન્ય માણસના જીવનમાં શું ફરક પડશે આનાથી? આપણે બધાને ગર્વ છે કે આપણે સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું, પણ હવે શું, વોટ નેક્સ્ટ, એના વિશે વાત કરીશું. મિત્રો જો આ ચંદ્રયાન જે ગયું છે એની અંદર વિક્રમ લેન્ડર છે, એની અંદર પ્રજ્ઞાન રોવર છે. તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો આપણે જે અંદર જે સ્ટ્રક્ચર ત્યાં આગળ ઉતર્યું છે, જે તમે ગઈકાલે આ ફોટો જોયો હતો, એને આપણે કહીશું વિક્રમ લેન્ડર, જેનું કામ ત્યાં આગળ લેન્ડ થવાનું હતું ચંદ્રની સપાટી ઉપર. હવે ત્યાર પછી એમાંથી એક રોવર બહાર નીકળ્યું. એ રોવરનું નામ હતું પ્રજ્ઞાન રોવર. પ્રજ્ઞાન રોવર શું કરશે? ચંદ્રની સપાટી પર ફરશે અને સપાટી ઉપર ફરીને અલગ અલગ માહિતી એકઠી કરશે. હવે એની માટે થઈને પણ આ જે વિક્રમ લેન્ડર છે અને પ્રજ્ઞાન રોવર છે એની પર અલગ અલગ પેલોડ્સ મૂકેલા છે. પેલોડ્સ એટલા માટે થઈને છે કે જે પણ ઇન્ફોર્મેશન લેવાની છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને નીચે આપણા ઈસરોનું જે સ્પેસ સેન્ટર છે ત્યાં આગળ એને મોકલી આપશે અને એના ઉપરથી આપણે બધું એનાલાઇઝ કરીશું. થોડુંક ડિટેલમાં જઈએ કે કામ કેવી રીતના કરશે. તો જે વિક્રમ લેન્ડર છે એની ઉપર જે 4 પેલોડ્સ રહેલા છે. પહેલું નામ છે રંભા. એ રંભા શું કરશે? રંભા જે છે એ સૂરજની જે એની ઉપર કિરણો આવે છે એના લીધે થઈને જે પ્લાઝમા કણો છે એની ડેન્સિટી છે, એની રેન્જ છે, એની અંદર જે ચેન્જીસ આવશે એના વિશે વાત કરશે, એના વિશે તપાસ કરશે. ચેસ્ટે કરીને જે પેલોડ છે એ પેલોડ કામ કરશે ચાંદની ઉપરની જે સપાટી છે એનું ટેમ્પરેચર ચેક કરવાનું. એની સાથે ઇલ્સા કરીને જે પેલોડ છે એનું કામ છે લેન્ડિંગ સાઇટ જે છે એની આજુબાજુમાં કોઈ ભૂકંપ આવે છે કે નથી આવતા એના વિશે વાત કરવાનું. અને બીજું છે LRA એટલે કે લેઝર રેટ્રો રિફ્લેક્ટર એરે. એ જે છે ચંદ્રની ઉપર જે ડાયનેમિક્સ છે એ ડાયનેમિક્સને સમજવાનું કામ કરશે. ડાયનેમિક્સ એટલે હું તમને સિમ્પલ ભાષામાં કહું તો ગતિ, અને આ બધું જે છે એને આપણે ડાયનેમિક્સ કહેતા હોઈએ છીએ. આ તો મેં તમને વાત કરી વિક્રમ લેન્ડર ઉપરના જે પેલોડ છે એની. હવે જે રોવર બહાર નીકળવાનું છે પ્રજ્ઞાન રોવર, અને નીકળી પણ ગયું છે. તમે બધાએ જોયું છે કે એના પૈડા ઉપર ઈસરોનો લોગો અને આપણો અશોક સ્તંભ હતો. એની ઉપર પણ 2 પેલોડ્સ રહેલા છે. આ 2 પેલોડ શું કામ કરશે? પ્રજ્ઞાન રોવર ઉપર જે પહેલું પેલોડ છે એનું નામ છે લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. હવે આનું કામ શું છે? આ એવું કામ કરશે કે જેટલી પણ ચંદ્રની સપાટી ઉપર કેમિકલ્સ રહેલા છે, મિનરલ્સ રહેલા છે, એની જે માત્રા કેટલી છે કે એની જે જમીન છે એમાં કેટલી વસ્તુ કેટલા પ્રમાણમાં છે એની માહિતી એકઠી કરશે ને એ માહિતી આપણને અહીંયા આગળ ઈસરોના સ્પેસ સેન્ટરની અંદર મળશે. બીજું છે એનું નામ છે આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર APXS. હવે આ શું કરશે? આ જે છે આપણે જે કામના મેગ્નેશિયમ છે, લોખંડ છે, આવી જે ધાતુઓ છે આની શોધ કરશે કે ત્યાં આગળ ચંદ્ર ઉપર આવી કોઈ જાતની ધાતુઓ છે કે નહીં. જો એ હોય તો આપણે એનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ છીએ. કારણ કે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ છીએ, માની લો કે ત્યાં આગળ કોઈ મહત્વની ધાતુ મળી છે તો આપણે, તમને બધાને ખબર છે કે ઈસરો જે છે એ બહુ જ સસ્તા ભાવે જે છે રોકેટ મોકલે છે સ્પેસ સેન્ટરની અંદર, લોન્ચિંગનું કામ કરે છે. તો ત્યાંથી ધાતુ આપણે મંગાવી શકીએ છીએ. આ ફ્યુચરની વાતો છે, હાલમાં બધી વાતો જ છે. એની સાથે બીજા શું ફાયદા થશે? એની સાથે બીજા ફાયદા એટલા થશે કે જો પહેલું ચંદ્રયાન જે ગયું હતું એ ચંદ્રયાને શોધ્યું હતું કે ચંદ્ર ઉપર પાણી જે છે એનું અસ્તિત્વ ધરાવે છે, બરફના સ્વરૂપમાં છે પણ ત્યાં એનું અસ્તિત્વ છે. એની સાથે ચંદ્રયાન બીજું કયું હતું એ પણ ઓર્બિટરમાં કામ કરે છે. એનું લેન્ડિંગ ભલે નહોતું થઈ શક્યું. હવે જે ત્રીજું કયું છે તો હવે ચંદ્રની સપાટી ઉપર છે તો એના લીધે થઈને માણસને આપણને એ ફાયદો થશે કે અલગ અલગ મેપિંગ કરવું છે આપણે. મિલિટરીની રીતે જોવા જઈએ, કૃષિની રીતે જોવા જઈએ કે પછી ટેમ્પરેચર, તાપમાનની રીતે જોવા જઈએ તો એ રીતે આપણને અલગ અલગ જે છે ઇન્ફોર્મેશન આપણને એમાંથી મળી શકે છે. એનો યુઝ કરીને આપણે મેળવી શકીએ છીએ. એની સાથે સૌથી સારામાં સારી વાત એ છે કે આપણે આપણો સિક્કો જમાવી દીધો છે. ઈસરો જે છે એણે કહ્યું છે કે જુઓ, અમે સાઉથ પોલ ઉપર લેન્ડ કરીને બતાવ્યું છે. અમારી જોડે આટલી હાઈટેક ટેકનોલોજીસ છે કે એનો ઉપયોગ કરીને અમે એ જગ્યા ઉપર પહોંચ્યા છે જ્યાં કોઈ નથી પહોંચી શક્યો. એનાથી ફાયદો એ થશે ઇન્ડિયન પ્રાઇવેટ કંપનીઝ અથવા તો જે એક્સટર્નલ પ્રાઇવેટ કંપનીઝ છે બધાનો આ જે સેક્ટર છે એમાં ઇન્ટરેસ્ટ વધશે. એટલે કે જે મેન્યુફેક્ચરિંગ હોય કંઈ પણ વસ્તુઓ, દાખલા તરીકે આજે ચંદ્રયાન હતું એમાં ઘણી બધી કંપનીઓએ ભાગ લીધો હતો, એનો રોલ વધશે. એની સાથે આપણું જે સ્પેસ ઇકોનોમી છે એ પણ વધશે. એની સાથે જે અલગ અલગ દેશો છે આપણી જોડે આવશે અને કહે છે કે જો અમારો એક ઉપગ્રહ છે, પ્લીઝ એને લોન્ચ કરી આપો ને, પ્લીઝ આ કરો ને આ કરો ને.
હવે આવી રીતે આપણે કામ કરી શકીએ છીએ, આ રીતે આપણું કામ થઈ શકે એમ છે. યાદ રાખજો, ભારતના જે રાકેશ શર્મા પહેલા સ્પેસમાં ગયા હતા એ રશિયન સ્પેસ પ્રોગ્રામ અંતર્ગત ગયા હતા. હવે ભવિષ્યમાં એવું પણ થઈ શકે છે કે બહારના દેશના લોકો આવે અને ઈસરોને કહે કે અમારે આ જે પ્રોગ્રામ કરો છે પ્લીઝ હેલ્પ અસ, અને એના બદલામાં આપણને મોટા પ્રમાણમાં રૂપિયા મળી શકે છે. યાદ રાખજો, ઈસરો એ ભારતનો કમાતો દીકરો છે. એ જેટલું સ્પેન્ડ ગવર્મેન્ટ જેટલું બજેટ આપે છે એના કરતાં વધારે કમાઈને ઈસરો આપણને આપી રહ્યું છે. એટલે ગ્લોબલ ઇન્ટરેસ્ટ વચ્ચે વિશ્વમાં ભારતનું નામ મોટું થશે. એની સાથે આવા બીજા ઘણા બધા ફાયદાઓ છે. આશા રાખું છું કે આપ સૌને આ બધા ફાયદાઓ સમજાઈ ગયા હશે. અને વિડીયો ગમે હોય તો એક જ કામ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.